શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ પધારો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ ભાદરવા માસની પૂર્ણિમા ક્યારે છે, તારીખ 6 સપ્ટેમ્બર 2025 કે તારીખ 7 સપ્ટેમ્બર 2025 આ પૂર્ણિમાનું શું મહત્વ છે। કારણ કે ભાદરવા માસની આ પૂર્ણિમાની રાત્રિએ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ પડવા જઈ રહ્યો છે। તે ચંદ્રગ્રહણ વિશેષની માહિતી પણ જાણશું કે સૂતક ક્યારે લાગે છે, ચંદ્રગ્રહણનો સમય શું છે, પૂર્ણિમાની તિથિ ક્યારે પડે છે, પૂર્ણિમાનું વ્રત ક્યારે છે અને સત્યનારાયણ ભગવાનની કથા ક્યારે કરવી અને વ્રતનું શું મહત્વ છે। અને આ પૂર્ણિમા એટલા માટે પણ ખાસ છે કે આ પૂર્ણિમાના દિવસથી જ શ્રાદ્ધ પક્ષ પણ શરૂ થાય છે, જે ભાદરવા માસના 16 દિવસનું શ્રાદ્ધ હોય છે। પૂર્ણિમામાંથી લઈને અમાવસ્યાનું સુધીનું તે શ્રાદ્ધ વિશેની માહિતી પણ જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો। આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ઓમ ત્રંબકેશ્વર કમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદના મૃત્યુ મોક્ષીયમામૃતા। બોલો શક્તિપતિ ભગવાન મહાદેવ જય, પિતૃદેવતાની જય। મિત્રો, ભાદરવા માસની પૂર્ણિમા એટલે શ્રાદ્ધ પક્ષની શરૂઆત, જો કે મહિનામાં એક જ વખત આવતી આ પૂર્ણિમાનું મહત્વ ઘણું છે। આજે કહેવાય છે કે ચંદ્રદેવની પૂજા આરાધના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે। ચંદ્રમૂલેશ્વર ભગવાન મહાદેવ છે અને ચંદ્રમાં આજે પૂર્ણ કળા 16 કળાએ ખીલેલા જ હોય છે અને આકાશમાં શોભામાયમાન રહે છે। જો કે વર્ષા ઋતુનો સમય હોય, આકાશમાં વાદળ છાયું વાતાવરણ હોય તો ચંદ્ર દર્શન ન પણ, પરંતુ અમૃત વર્ષાનું જે અવશ્ય થાય છે। અને આજે હિન્દુ ધર્મમાં મોટા દિવસો કહેવાય છે, મોટામાં મોટી પૂર્ણિમા પણ કહેવાય છે, કારણ કે આ પૂર્ણિમા શ્રાદ્ધ પક્ષની પૂર્ણિમા છે, પિતૃ પૂર્ણિમા છે। કે જો કે પૂર્ણિમા માતા મહાલક્ષ્મીને સમર્પિત છે, ભગવાન નારાયણને સમર્પિત છે, મહાદેવ દેવી પાર્વતીને સમર્પિત છે અને પૂર્ણિમા હનુમાનજીને પણ, પરંતુ છતાં પણ ભાદરવા માસની પૂર્ણિમા પિતૃઓને સમર્પિત, કારણ કે આપણે પિતૃઓને અમાવસ્યાના દિવસે જ યાદ કરીએ છીએ, જ્યારે પૂર્ણિમાના દિવસે નહીં, પરંતુ ભાદરવા માસની પૂર્ણિમા પિતૃ પૂર્ણિમા કહેવાય છે। આ પૂર્ણિમાના દિવસે આ પૂર્ણિમાનો પ્રભાવ એવો હોય છે કે ચંદ્રમાં ખૂબ શુભ ફળમાં વૃદ્ધિ કરતા રહે છે। આજે શુભ કાર્ય પણ થઈ શકે છે। જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રમાને મનના કારણ ગણવામાં આવે છે, એટલા માટે પૂર્ણિમાના દિવસે મનને સંયમિત રાખવા માટે પૂર્ણિમાનું વ્રત કરવામાં આવે છે। ભગવાન ભોળાનાથની પૂજા કરવામાં આવે છે। આજે સત્યનારાયણ ભગવાનની કથા કરાય છે, સંભળાય છે, વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ, દેવી લક્ષ્મીજીની સ્તુતિ પાઠ કરાય છે, જેથી આરોગ્યની પ્રાપ્તિ થાય, ઘરમાં ધન વૈભવ સંપત્તિ સંતાનની પ્રાપ્તિ થાય। મહિનાની એક પૂર્ણિમા, વર્ષની કુલ 12 પૂર્ણિમા હોય છે, પરંતુ તેમાં માસની પૂર્ણિમા, અષાઢ પૂર્ણિમા, શ્રાવણ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા, આસો પૂર્ણિમા, કાર્તિકી પૂર્ણિમાનું પણ ખૂબ જ મહત્વ છે। પૂર્ણિમાના દિવસે ગંગાનું સ્નાન કરવું પુણ્ય આપનાર છે। આ પૂર્ણિમાના દિવસે પિતૃ શ્રાદ્ધ તર્પણ પિંડદાન કરવાથી પિતૃની કૃપા થાય છે અને આ શ્રાદ્ધ પક્ષમાં પણ જો આપણે નિશ્ચિત શ્રાદ્ધ ન કરી શકીએ તો પૂર્ણિમાના અને અમાવસ્યાનું શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ। પૂર્ણિમાનું શ્રાદ્ધ ન થાય તો સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પિતૃ નિમિત્તે શ્રાદ્ધ તર્પણ પિંડદાન આદિ કરવું જોઈએ, દાન પુણ્ય કરવું જોઈએ, જેથી ઘરમાં સુખકારી આપણા પિતૃઓ કે જે ગયેલા આપણા સ્વજનો છે તે સ્વર્ગવાસ જેમનો થયો છે તેમની સુખ શાંતિ માટે, મોક્ષ માટે આ વર્ષમાં 16 દિવસ પિતૃ શ્રાદ્ધ આવે છે। આખું વર્ષ જો આપણે પિતૃ નિમિત્તે કોઈ કાર્ય ન કરી શક્યા હોય તો આ દિવસે 16 દિવસનો લાભ અવશ્ય લેવો જોઈએ।
આજે પિતૃ તર્પણ કરવાથી વ્યક્તિના જીવનમાં વ્યાપાત ઘણા પ્રકારના સંકટોમાંથી મુક્તિ મળે છે. સાધકો ઉપર પિતૃની કૃપા વર્ષે તો ધન વૈભવથી પણ પ્રાપ્તિ થાય છે, ગરીબી દૂર થાય છે. ઘરમાં જો અશાંતિ રહેતી હોય, ઝઘડા કલેશ રહેતા હોય અથવા સંપત્તિનો વિવાદ થતો હોય, સંપત્તિ પ્રાપ્ત થતી ન હોય તો પણ તેમાંથી નિકાલ થાય છે. ભાદ્ર માસની આ પૂર્ણિમા શ્રદ્ધાળુ ગંગા, યમુના, સરસ્વતી આદિમાં સ્નાન કરવા જાય છે અને પીપળાના વૃક્ષને જલ અર્પિત કરે છે, દાન પુણ્ય કરે છે, જપ તપ કરે છે, યજ્ઞ યાગાદિ કરે છે. જો આપણે તીર્થમાં ન જઈ શકીએ તો ઘરે બેઠા પણ આપણે સ્નાન કરીએ. જ્યારે આપણા ઘરના જળથી ત્યારે પણ પવિત્ર નદીનું તીર્થોનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ. જો કે ત્યારે આપણે નદીએ છે તો વૃક્ષો અને પ્રવૃત્તિ માતાનું જતન કરવું જોઈએ, કારણ કે મનુષ્ય તીર્થોમાં જાય છે દર્શન કરવા અને જાતનો કચરો ફેલાવીને આવે છે. એ કરતાં બહેતર છે કે આપણે ઘરમાં જ રહીને અને ઘરમાં જ ગંગા, ઘરમાં જ યમુના, એ રીતે મનમાં ગંગા મનમાં યમુના માનીને ઘરે જ આપણે આ બધા ધાર્મિક કાર્યોને કરીએ. અને બહેતર છે કે આપણે જો પ્રકૃતિનું જતન નહીં કરીએ તો એક દિવસ આપણને પણ આ બધું નડતર રૂપ થશે. આજે પિતૃ તર્પણ પિંડદાન માટેનો શુભ મુહૂર્ત પણ જાણી લઈએ. એ પહેલાં આપણે જાણીએ ભાદરવા માસના પૂર્ણિમાની તિથિ ક્યારે આરંભ થાય છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર ભાદરવા માસની પૂર્ણિમા તિથિ પ્રારંભ થાય છે 6 અને 7 સપ્ટેમ્બરની મોટી રાત્રે 1:40 આસપાસ. જે આ તિથિ પૂર્ણ થશે 7 સપ્ટેમ્બર 2025ના રાત્રિના લગભગ 11:30. આમ જોઈએ તો પૂર્ણિમા એટલે ચંદ્રમાની તિથિ છે. ચંદ્ર ઉદય થાય ત્યારે પૂર્ણિમાનું વ્રત કરાય છે અને પૂર્ણિમાનું અર્ઘ્ય દેવાય છે. અને પૂર્ણિમાનું દિવસે દાન પુણ્ય મહત્વનું છે. તે છે તારીખ 7 સપ્ટેમ્બર 2025ના દિવસે પૂર્ણિમાનું વ્રત રાખશે, પૂર્ણિમાનું શ્રાદ્ધ કરાશે. આ દિવસે ચંદ્ર ઉદય રહેશે. સાંજના સમયે લગભગ 6:30ની આસપાસ ચંદ્ર દર્શન થાય છે. ન થાય તો પરંતુ ચંદ્રદેવનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ, મંત્ર જાપ અવશ્ય કરવું જોઈએ. ભગવાન મહાદેવ પણ આજે સુકર્મા યોગ છે, સુકર્મા અને શિવવાસ યોગ છે, માટે શુભ પૂર્ણિમા છે. આજે સતભિષા અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રોનું નિર્માણ પણ થવા જઈ રહ્યું છે. સ્નાન, ધ્યાન અને ગુરુ પૂજનથી સાધક શુભતાનું વરદાન પ્રાપ્ત કરીએ છીએ. અને આપણે હવે જાણી લઈએ આજે ચંદ્રગ્રહણ પણ પડવા જઈ રહ્યું છે. એ ચંદ્રગ્રહણનો સમય શું છે? ભાદરવા માસની પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું છે, એટલે પાડવાનું રહેશે. આમ જોઈએ તો ચંદ્રગ્રહણ જ્યારે પણ શરૂ થાય તે પહેલાં જે સમય આપવાનો આવ્યો છે તેનાથી લગભગ 9 કલાક પહેલાં સૂતક લાગશે. એટલા માટે તારીખ 7 સપ્ટેમ્બર 2025ના દિવસે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ પડવા જઈ રહ્યું છે. જે આ પૂર્ણિમાની રાત્રિએ 9:28 શરૂ થવા જઈ રહ્યું છે અને લગભગ મોડી રાત્રે 1:26 પૂર્ણ થશે, મોક્ષ થશે. પરંતુ આ ચંદ્રગ્રહણ 9 કલાક પહેલાં માનીએ એટલે કે 12:57 સૂતક કાલ આરંભ થાય છે. કહેવાય છે કે જ્યારે પણ ગ્રહણ હોય ત્યારે ગ્રહણ આરંભ થાય એ પહેલાં સ્નાન કરવું જોઈએ અને ગ્રહણનો મોક્ષ થઈ જાય પછી પણ સ્નાન કરવું જોઈએ, જેથી શરીર નિરોગી રહે છે, નકારાત્મક એનર્જી દૂર થાય છે અને ઘરની સફાઈ પણ થાય છે, મંદિરની સફાઈ પણ થાય છે. જે આપણે આ ઘરમાં નાનકડું મંદિર રાખ્યું હોય તેને પણ સાફ કરવું જોઈએ. પરંતુ ચંદ્રગ્રહણ રાત્રિના પડે છે, પૂર્ણિમાના દિવસે પડે છે. એટલા માટે રાત્રિએ જ્યારે ચંદ્રગ્રહણ પૂર્ણ થશે ત્યારે બધા ઊંઘેલા હોય, સવારે વહેલા ઉઠીને ઘરની સફાઈ અવશ્ય કરવી, ગંગાજળ અથવા કે ગૌમૂત્રનો છંટકાવ કરવો અને આપણા ઘરના મંદિરોમાં માતાજીની ચૂંદડી કે વસ્ત્ર છે એ બધું બદલાય. જો આપણે ઠાકોરજીની સેવા કરતા હોય તો તેનું પણ સફાઈ કરવી જોઈએ. ચંદ્રગ્રહણ આરંભ થાય છે એ 9 કલાક પહેલાં મંદિરના કપાટ બંધ થશે. આ ચંદ્રગ્રહણ કુંભ રાશિ અને સતભિષા
અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પડવા જઈ રહ્યું છે. આ ગ્રહણ યુરોપ, આફ્રિકા, એશિયા, ઓસ્ટ્રેલિયામાં જોવા મળશે. આ ગ્રહણ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં જોવા મળશે. જો વાદળ છાયેલું વાતાવરણ ન હોય તો ચંદ્ર એકદમ લાલાશ પડતા જોવા મળશે, જેને ખગરાશ ચંદ્રગ્રહણ કહેવાય છે. આ ચંદ્રગ્રહણ દૃશ્યમાન હોવાથી તેમનો વેશ સામાન્ય રીતે જે બપોરે 12:51 આરંભ થાય છે ત્યારથી જ વૃદ્ધો બીમાર વ્યક્તિ માટે વેદ સામાન્ય છે, પરંતુ જે સાજા છે તેઓ આ વેદથી જ ભોજનનો ત્યાગ કરે અને જલનો ત્યાગ કરે. પરંતુ ગર્ભવતી મહિલાઓ, બીમાર વ્યક્તિ છે, નાના બાળકો છે તે ભોજન કરી શકે છે, પરંતુ ભોજનમાં એક તુલસીપત્ર અથવા નાનકડો ડાભનો ઘાસનો ટુકડો અવશ્ય રાખવો. માટલાના જળમાં પણ રાખવું અને જે કોઈ પણ ભોજનની સામગ્રી તૈયાર કરેલી હોય તેમાં પણ એક તુલસી પદ અવશ્ય પધરાવવું અને ઘરમાં મંદિરમાં પણ 2 તુલસીનો પાન રાખવા, જેથી સૂતક ન લાગે, અશુભ પ્રભાવ જે વાતાવરણનો છે તે ન પડે. જો કે આ એક ખગોલિક ઘટના છે અને આકાશ મંડળમાં આ બધી ઘટનાઓ થતી જ રહે છે. એક ગ્રહની છાયામાં આવે છે જેને આપણે ગ્રહણ કહીએ છીએ. આ ચંદ્રગ્રહણમાં સૂર્ય, પૃથ્વી અને ચંદ્રમા સીધી રેખામાં આવે છે. સૂર્યનો જે પ્રકાશ પૃથ્વી રોકી લે છે, જેથી ચંદ્ર ઉપર પૃથ્વીની છાયા પડે છે, જેને આપણે ગ્રહણ કહીએ છીએ. આ એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પ્રમાણે જોવાય છે, પરંતુ ધાર્મિક કથા પણ આપણા શાસ્ત્રોમાં કહેલી છે કે રાહુ અને કેતુ સંબંધિત કથા તે ધાર્મિક અને આપણે સૌ જાણીએ છીએ કે માટે ચંદ્રગ્રહણ આપણે ધાર્મિક દ્રષ્ટિએ પણ પાડીએ છીએ અને ખગોળિક ઘટના તરીકે આકાશમાં તેના દર્શન પણ કરીએ છીએ. ગ્રહણ દરમિયાન મનુષ્ય ઈષ્ટદેવનો જાપ કરવો જોઈએ અથવા ભગવાનના જાપ મંત્ર કરી શકાય છે અને ઈષ્ટદેવને સ્મરણ પણ કરી શકાય છે. ચંદ્રદેવના જાપ મંત્ર કરી શકાય છે. ચંદ્રદેવ કે જે માનસિક શક્તિ પ્રદાન કરે છે, મનકારક છે, માતાના કારક છે અને માટે આપણે આપણી દેવીને આરાધના પણ કરીએ છીએ. જે આપણા કુળદેવી હોય ભગવાન સત્યનારાયણ દેવની જે આજે કથા પણ કરાશે, પરંતુ 12 વાગ્યા પહેલા ભગવાનની પૂજા ઉપાસના કરવાથી સુખ, સમૃદ્ધિ, શાંતિ પ્રાપ્ત થાય છે. ચંદ્રમાની પૂજા કરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. જન્મ કુંડળીમાં જો ચંદ્ર દોષનું નિવારણ હોય તો આ પિતૃપક્ષની શરૂઆતના પ્રતિકરૂપ આજે પૂર્ણિમાના દિવસે, પૂર્ણિમા છે આજથી, ત્યારથી જ શરૂ થઈ જશે અને પિતૃઓને શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન આદિથી બધા દોષ દૂર થાય છે અને આજે પવિત્ર જલની સ્નાન કરવાથી પાપનો નાશ પણ થાય છે. આજનો દિવસ સંતાનની પ્રાપ્તિ અને સુખી દાંપત્ય જીવનની પ્રાપ્તિ અર્થે ભગવાનને, પ્રભુને પ્રાર્થના પણ કરાય છે, પિતૃને પણ પ્રાર્થના કરાય છે એવી પૂર્ણિમા છે. આ ભાદરવા માસની પૂર્ણિમા આજના દિવસે જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે અને ઘરના મંદિરમાં આવીને આપણા ઈષ્ટદેવની પૂજા આરાધના કરે, સૂર્યદેવને અધ્યાર્થ આપે અને ગાયત્રી મંત્રનો જાપ આવડે તો તે પણ કરે, નહીતર સૂર્ય મંત્ર જપી શકાય છે. ઓમ સૂર્યાય નમઃ. ત્યારબાદ પવિત્ર થઈને આપણા ઘરના મંદિરમાં જે આપણા ઈષ્ટદેવ છે તેની પૂજા આરાધના કરીને એક ચોકી લગાવીને તેના ઉપર પીળું વસ્ત્ર પાથરીને ભગવાન વિષ્ણુને અને માતા લક્ષ્મીનું તથા ચંદ્રદેવની મૂર્તિ કે ચિત્રનું સ્થાપિત કરે છે અને રોલી, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, ખીરનો પ્રસાદ, હળવો કે પંચામૃત અને ફલાદિ ભોગથી પ્રભુની પૂજા કરે છે. ત્યારબાદ ભગવાન સત્યનારાયણ ભગવાનની ધ્યાન કરીને સત્યનારાયણ ભગવાનની કથા અવશ્ય સંભળાય છે અને કરાય છે. કુંભ સ્થાપન પણ કરી શકાય છે. પૂર્ણિમાનું જે બીજા દિવસે સવારે સ્નાનાદિથી પરવારીને તેનું ઉથ્યાપન થાય છે અને સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી, સાંભળવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુનો જપ મંત્ર જપાય છે અને અથવા વિષ્ણુ સહસ્ત્ર નામ
હોય છે, ગીતાજીનો પાઠ છે, મહાલક્ષ્મીજીની પૂજા કરીએ છીએ, લક્ષ્મીજીનો જાપ થાય છે, ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાય, ઓમ શ્રી હમાય મહાલક્ષ્મી નમઃ. આ રીતે મંત્રનો જાપ કરવો. પૂજા બાદ કાર્ય કર્યા હોય, પૂજા બાદ જે આપણે કાર્ય કર્યા હોય, જરૂરિયાતમંદને અન્ન, વસ્ત્ર, ધન અથવા સફેદ વસ્ત્રનું દાન કરવું. દૂધ છે, ચોખા છે, ખાંડ છે અથવા મિશ્રી છે, સાકર છે, સફેદ પેંડા છે કે સફેદ મીઠાઈ છે. ચંદ્ર દોષ દૂર કરવા માટે પુણ્યની પ્રાપ્તિમાં સહાયક આજે પિતૃ તર્પણ કરીને દાન પુણ્ય પણ કહેવાય છે. જે લોકો પિતૃનું શ્રાદ્ધ તર્પણ આપણે બપોરે સમયે 11 વાગ્યા પછી આ કાર્ય કરી શકીએ છીએ. શ્રાદ્ધથી કરેલું પિતૃ કાર્ય શ્રાદ્ધ કહેવાય છે. માટે હાથમાં જળ લઈને તેમાં ચપટી તલ નાખીને જે જળને પિતૃનું સ્મરણ કરીને પીપળાના વૃક્ષને અર્પણ કરવું જોઈએ અથવા સૂર્યનારાયણ દેવની સામે જોઈને અર્પણ કરવું જોઈએ. પિતરો તૃપ્ત થાય છે. ચંદ્રગ્રહણ હોય તે સૂર્યગ્રહણ હોય તો પણ ગ્રહણને મોક્ષ થઈ જાય છે. પછી સ્નાન કરીને દાન અવશ્ય કરવું જોઈએ, જેથી ગ્રહણો જે દુષ્ટ પ્રભાવ છે તેનાથી રક્ષા પ્રાપ્ત થાય છે. એમાં આ ભાદરવા માસની જે પૂર્ણિમા છે ત્યારે ચંદ્રગ્રહણ છે અને ભાદરવી અમાસ્યાના દિવસે સૂર્યગ્રહણ છે. પરંતુ આ સમયે સૂર્યગ્રહણ હોય એટલે જે આપણે સૂર્યગ્રહણનો જે મોક્ષ થઈ જાય છે પછી સ્નાન કરીને દાન અવશ્ય કરે છે. અને જે ગ્રહણનો જે દુષ્ટ પ્રભાવ છે તેનાથી રક્ષા પ્રાપ્ત થાય છે. એમાં આ ભાદરવા માસની પૂર્ણિમા છે અને ચંદ્રગ્રહણ અને અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ છે. પરંતુ આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી એટલે પાળવાનું નથી, પરંતુ આકાશમાં તે ક્રિયા અવશ્ય થવાની છે. ભાદરવા માસની પૂર્ણિમાના દિવસે વ્રતનું જે પરંપરા છે તેમાં પણ સાત્વિક ભોજન લેવું, ફળ દૂધનું સેવન કરવું અને જો ગ્રહણને કારણે ભોજન ન લઈ શકીએ એવું થાય તો પણ ફલાહાર અવશ્ય લઈ શકાય છે. દૂધની સામગ્રી છે, ઘીની સામગ્રી લઈ શકાય છે, પરંતુ જેમાં જલ હોય છે, જે જલથી જે રસોઈ થાય છે તે સામગ્રીઓ ત્યાગ કરીએ છીએ તો સારું. નહીતર શરીર સાથ ન આપતું હોય તો એક તુલસી પત્ર ધરાવીને ભોજન કરી લેવું. આજે કોઈ પણ તામસિક ભોજન ખોરાક જે કોઈ ભોજનનો ત્યાગ અવશ્ય કરવો જોઈએ. કોઈ વ્યસન હોય, માંસ મીરા આદિનો પણ ત્યાગ કરવો જોઈએ. ભગવાનનું સ્મરણ કરવું, ક્રોધ ન કરવો, નકારાત્મક અનૈતિક કાર્યથી દૂર રહેવું. આ વ્રત અને નિયમથી જીવનમાં શાંતિ અને સકારાત્મક પ્રભાવ જોવા મળે છે. તુલસી ક્યારે દીપદાન અવશ્ય કરવું જોઈએ, કારણ કે સાંજના સમયે તો પૂજાપાઠ થશે નહીં, પરંતુ ચંદ્ર દર્શન કરીને ચંદ્રદેવને અર્ધ્યત અવશ્ય ઉપાય થાય છે. કારણ કે ચંદ્રદેવ તે આકાશી દેવતા છે. આકાશમાં તારામંડળ પણ હોય છે અને આકાશમાંથી વરસાદ પણ વરસે છે, જેને આપણે શુભ જ માનીએ છીએ. પરંતુ આપણા ઘરના મંદિર કબાટ જ્યારે સૂતક લાગે છે બપોરે ત્યારથી જ બંધ કરી દેવા અને બીજા દિવસે સવારે સ્નાન કરીને જ સફાઈ કરીને મંદિરના કબાટ ખોલવા. આજના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવું, 7 પ્રદક્ષિણા કરવી. આજના દિવસે સર્વદેવમય પિતૃલ્ય અને પીપળાનું વૃક્ષ છે, વડલાના વૃક્ષની જળ સિંચાઈ કરીને પ્રદક્ષિણા કરવી. આજે ગાય માતાની સેવા, ગાય માતાને વિશેષ કરવી જોઈએ, પૂજા કરવી જોઈએ. 16 દિવસ સુધી જો પિતૃ શ્રાદ્ધ છે, પિતૃને જે આપણે શ્રાદ્ધ આપીએ છીએ તેમાંથી ગાયને કૂતરાને અવશ્ય ભોજન કરાવવું, કીડિયારું પૂરવું, વરુણ દેવનું સ્મરણ કરવું, એટલે જે જળ દેવતાનું અને આકાશી દેવતાનું સ્મરણ કરવું, વાયુ દેવતાનું સ્મરણ કરવું. જે પિતૃદેવતા વાયુના સ્વરૂપમાં હોય છે, જે ભોજન આપણે પિતૃ નિમિત્તે કાઢીએ છીએ તેમાં પિતૃઓ માત્ર સુગંધથી જ તૃપ્ત થાય છે. ભાદરવા માસની પૂર્ણિમાથી લઈને ભાદરવી અમાસ્યા સુધી 16 દિવસના શ્રાદ્ધ હોય છે. તેથી તારીખ અને તિથિ જાણી લઈએ. તારીખ 7 સપ્ટેમ્બરે રવિવારે પૂર્ણિમા શ્રાદ્ધ, 8 સપ્ટેમ્બર સોમવારે પ્રતિપદા અને શ્રાદ્ધ 9 સપ્ટેમ્બર મંગળવાર. દ્વિતીય શ્રાદ્ધ છે 10 સપ્ટેમ્બર બુધવાર.
તૃતીયા અને ચતુર્થી શ્રાદ્ધ રહેશે 11 સપ્ટેમ્બર ગુરુવારે અને પંચમી શ્રાદ્ધ છે 12 સપ્ટેમ્બર શુક્રવારે, છઠનું શ્રાદ્ધ છે 13 સપ્ટેમ્બર શનિવારે, સપ્તમી શ્રાદ્ધ છે 14 સપ્ટેમ્બર અને રવિવારે, અષ્ટમી શ્રાદ્ધ છે અને 15 સપ્ટેમ્બર અને સોમવારે, નવમી શ્રાદ્ધ છે 16 સપ્ટેમ્બરે અને મંગળવાર, દસમી શ્રાદ્ધ છે 17 સપ્ટેમ્બર ને બુધવારે, એકાદશી શ્રાદ્ધ છે 18 સપ્ટેમ્બરને ગુરુવારે અને દ્વાદશી શ્રાદ્ધ છે 19 સપ્ટેમ્બરની શુક્રવારે, ત્રયોદશી શ્રાદ્ધ છે અને 20 સપ્ટેમ્બરે, ચૌદસનું શ્રાદ્ધ છે 21 સપ્ટેમ્બરે રવિવારે, સર્વપેત્રી અમાવસ્યા આમ પૂર્ણિમાનું ઘણું મહાત્મય છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજે જે દેવોના દેવ મહાદેવ ભૂતનાથની પૂજા આરાધના કરવાથી શુભ ફળની પ્રાપ્ત થાય છે અને એવા પ્રભુ મહાદેવ શક્તિપતિ એટલે આપણે ભગવાન મહાદેવને કોટી કોટી વંદન કરીએ છીએ. પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ, આપ અમારી સેવાથી તૃપ્ત થાવ, અમારા પિતૃઓને મોક્ષ આપો. હે પ્રભુ, અમારું પણ કલ્યાણ કરો. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ વસંતનમ દરવિંદે ભવમ ભવાની સહિતમ નમામી. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. તો મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.